અરે હાલ 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 તો મારા બે ભાઈબંધ તને ભેગો કરું હાલ એની પરિસ્થિતિ જેવી છે જાણતા હું હાલ તો એટલે શું કરે છે સમજો એટલે આ તમારા મોઢા ચમામ પડી ગયા છે અઠવાડિયે હાથ માર્યો નહીં યાર. એટલે તમે પણ ચમામ છો એટલે આ સગનો બેઠો હોય ને એટલે જે ગામમાં મારો પગ પાડું ને પગ એને છોકરો રોતો હોય ને તો સાનું થઈ જાય. તમારી વાત ના થાય સગન અલે કાળા એટલે આવો મર્દ મુશાળો જો તારી હંગાત હોય ને તો આમાં મોઢા ના હોય મારા ભેગા હોય ને. અલા સગના આ ભલભલા તારા તો પાટ તોડીને આવશું ધારે તું મન. અલે ભોજિયા આવો મર્દ મોઢા જોવે આવો. એમ તો મુએ ભોજો જેમ તેમ નથી ગમે એવો શટલ ના તાળા તોડી નાખું. એટલે ભોજા બોલ સગા. એટલે હાલ તારી દુકાને હાથ મારવાનો છે ને ઈને ચોકી કરો. હાલો હાલો એટલે ભોજા અહીંયાથી દૂર દૂર જે દુકાન દેખાય છે ને હા સગના આજે એને કને જઈ અને લૂંટ કરવાની છે આપણે બરાબર અને ત્યાં જઈ અને આજે તારે ચોકી કરવાની છે. ભલે અને જયારે શેઠ દુકાન બંધ કરે ને એટલે તું મને ફોન કર અમે ત્રણે ત્રણ ત્યાં આવી જાય છે. શેઠ જેવા નીકળશે હું તમને ફોન કરી સગના. હા એ સગના આ મોટી મોટી ફાટા હતા ભોજો ની ઈ એમનાથી તો માખી ઉંમર એમ નથી. એટલે એ ભોજો ફાકુણ છે એવું એમ હોય ઈને જ્યાં પછી ગાય એવું એમ ને. હાલ તાર હાલો 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 તાર હવે હાલો એટલે એ કાળિયા એટલે તું ઉડાને ફોન તો કરી કે ચમ હજી આટલી વાર કરી. ક્યાં આઈડિયા તમે એટલે કાળિયાને વ્યસન થઈ ગયું છે બુધાલાલ નું. તે બુધાલાલ દુકાને લેવડાવજો કે મને બીક લાગે છે એટલે કે હેરાન મારા આટલી રાતના હોય વ્યસન તો ગમે ઈ વ્યસન કરાવે. થઈ ગયું છે. હારું હારું જો એટલે તું ઓલાને ફોન કર ઝપાટે. હાલો હેલો એટલે એ તને ચાંદની ઓર રાખવા મેલે છે તે શું કર્યું આ હાલત દુકાન બંધ થઈ છે આવતારો તમે. તારું તો તું એને બે છે ઝપાટે આવે છે. એ હા એટલે હાટ ફટાફટ. બોલો ભાઈ ચાડવાડા જણવાડા જલ્દી જલ્દી બોલો સાહેબ હાલો બોલો જલ્દી હાલો આઈડિયા હાટ જા. માલ લઈ લે માલ લઈ લે યાર એ માર લઈ લે બધા લઈ લે ચાલો અમને લઈ લે હાલતો ને લઈ લે લઈ લે હા કાટ જે હોય ગાડી દે લઈ લે હવે કઈ તમારા ઘરેની વાત જો યાર ચલો અમને માણસ ને જાવ દે યાર લા ને સબે પાંચ બંધ કરો હાથ પાછળ. અરે શેખ આપણે લૂટી ગયા. હલો હવે આપણે કેસ કરવા લઈએ આપણા કને ફોન બોન બધું લૂટી ગયા. હાલો 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 એ કાળિયા આજ તો ખજાનો ભરપૂર છે. હું આમાં વાત જ જાવ દે બૈરો છોકરો તો જલસા મારશે. આજ તો જલસા પડી ગયા છે બબી તતન મહિને સુધી નેઠા છે જ નહીં હો. શાંતિ રાખો હું જોઈ લઉં અંદર કેટલો કેટલો માલ છે. શું છે મોય ઓ આઈફોન એપલ એટલે આ તો અમેરિકાનો છે હા અમેરિકા મોડેલ છે. એ બીજો છે આ જાપાન નું મોડેલ લાગે છે હા, જાપાન. આ તો મુરાજી એ આમાં તો ઠોકરા ભરેલા પૈસા છે ઓલે હવે પૈસા છે જો તો ખરી યાર. એ ભરે હું સાંધરાજ ફાટી જશે પૈસા. અહીંયા વોચ છે સોના ટાટાની છે. ગમે એની હોય આ જો આ પૈસા પૈસા હવે આને છે ને આમ નામ રાખી દઈએ અને ઘરે જઈ અને ભાગ પાડશું. અત્યારે કોઈ માણસ જોઈ જશે રાતનો આજે તો કે વૈષ્ણવ દાડે. છે બધુંય દાડે તું રહીશ ને ઘરે દાડે તો હું ઘરે જઈશું. ઘરે રહેતી અને ત્રણેયનો હરખો ભાગ પાડવો અરે પડશે હરખે હરખો પાડી જો આ બંડલ એમને એમ રાખી છોડી છે જ નહીં બરાબર. બરોબર અને કાલે તમે વેલહાર આવી જાજો ભાગ પાડીને પોત પોતાનું લઈ જાજો બરાબર. પૈસા તો દેખાડ. લ્યા પૈસા એટલે નહીં તો એટલે બસ થઈ ગયું. હાડો હવે ફટાફટ. ભાઈ તો કોઈ ખબર ના પડે. હા હાલો હવે ફટાફટ લાવો. સાહેબ સાહેબ અમારી દુકાનમાં ચોરી થઈ ગઈ અમારી ફરિયાદ લખો. હા તમારી ફરિયાદ લખી નાખો. ચાલો તમારું નામ પોપટ. હા તમે સાઈન કરી દો. ભલે તમારી ફરિયાદ લખાઈ ગઈ ભલે તમે જઈ શકો. ભલે સાહેબ ને ફોન કરી દો. આ તો કેટલા દાડે ફરિયાદ આવી. હાલો હેલો હા બોલ હેમંત. એ સર આપણે આ તો કેટલા દિવસ પછી ફરિયાદ આવી. કેવી ફરિયાદ છે? આ લૂંટફૂટ ની આવી વરી.
હા તો ચાલો હું આવું છું 10 મિનિટમાં આપણે જોઈ લઈએ કે એ હા ભલે ફટાફટ આવજો. હા આવું. આ સાહેબ હજુ આવે નહીં કેમ? શું છે હેમંત તૈયાર? હા ચલો ચાલો, આપણે ચાલો, જઈએ. ચાલો. આપણે કેટલા દાડાથી બગાડા ખાતા હતા, કેટલા દાડા આપણે ફરિયાદ આવી? અરે આપણા કેસ હેન્ડલ કરી દઉં હેમંત. હા પણ સાહેબ આ તો 3 વાર છે, હજુ આપણે કોઈ કેસ નહીં. કેટલા દાડા કેસ આવ્યો? આપણા આ કેસ પૂરેપૂરો હેન્ડલ કરી. એ આવજો. હા સાહેબ આયા. હવે તમને કઈ જાણ થઈ? જાણ તો કઈ નથી, પણ આ મકાથી ધોડ્યા હતા. ચોર 2 જણા હતા. કઈ બાજુ ગયા હે? હાલો તમને બતાવીએ. આ જો પગ તમે એમના પગ્યા. હા ચલો આપણે નોટ ડાઉન કરી લઈએ પગ. તમારા ગામમાં મુખ્યો કોણ છે? મુખ્ય છે ને એક રાજાબા છે. એ રાજાબાને બોલાવો ને. ફોન કરો, બોલાવી લઈએ હમણાં. કરો એમને ફોન કરો, બોલાવો. હા કરું. કરું બારો. હેલો રાજાબા. બોલો બોલો. ક્યાં હતા? એ ક્ષેત્રે શું? એ થોડું કામ પડ્યું હતું. આ સાહેબ લોકો આયા હતા. અહીંયા આપણે ચોરી થઈ ત્યાં આવો ને 2 મિનિટ. એ આવું હાડો, થોડી પણ વાર થશે 10-15 મિનિટ. હા હા પોકો મેં તેમને બેસાડીએ. ભલે ભલે. હા હા આવો. શું હતું પોપટ? હા સાહેબ આયા હતા. ઓરે સાહેબ રામ રામ. એ રામ રામ. શું હતું છે માયા અમારા ગામમાં? અરે આ તમારા ગામમાં એક આ મેટલ બની છે ચોરીની. હા. તો મેં કીધું કે તમારા ગામના મુખિયા કોઈ રાજાભાઈ હોય એને બોલાવો તો આપણા કેસનો નિકાલ તો લાવવો પડે અરે ને. પણ સાહેબ અમારા ગામમાં 100 વર્ષથી કોઈ દાડો ચોરી જ નથી થઈ ને આ થી શી રીતે? હા એ જ આપણે અમે તપાસમાં આવ્યા છે ને અત્યારે. એવું છે એમ ને? હા આથી શું મારું કામ પડ્યું કો? કામમાં એ છે કે આ પગ પડ્યા છે હા. તો આ પગ ખાલી જોવાના છે કે આ કોના છે એ ખાલી જોવાનું છે તમારે. અરે આ પગ તો સાહેબ આ પગ તો મારું બેટું મને લાગે છે જાણીતા હો. જાણીતા હોય તો આપણે ચોર ગોતવાના છે. સાહેબ હવે આપણે આ પગ તો જાણીતા છે બરાબર, ડાયરેક્ટ કોઈના ઉપર આપણે ચોરી કરો તો ના લઈએ કં, હા પણ આપણે તમે આના ઉપર ઇન્કવાયરી કરો બરાબર. હા આ પગ 100% અમારા ગામના કાળુ કાળિયાનો છે. બસ આખા ગામમાં અમારે આના જેવડો કોઈનો પગ જ નથી. બસ આપ જો તમે અમને ચોર ગોતવામાં મદદ કરો બસ અમારે એ જોઈએ છે. હાથી બસ સાહેબ હું તમારા ભેગો જ છું. તમે તને આ અમારા ગામનો નેકળા હું મારી તળિયે તોડી નાખું. બસ અમારા આ લોકોને ન્યાય આલવાનો છે અમારે બરાબર છે. બસ તો તમે તાર કરો ઇન્કવાયરી, મારી જરૂર પડે ને મને બોલાવજો. બસ હમણાં મદદ કરો આ ચોરના, આપણા શેઠને જે માર્યા છે એ લોકોને આપણે ન્યાય આપવાનો છે. ભલે તાર તમે પોપટ સાહેબ ઉપર વિશ્વાસ રાખજો, તમારો કેસ 100% સોલ્વ થશે બરાબર. કાલ તો ચોરી કરીને એમાં તો મજો પડી ગયો લે. રોલેક્સ ની ઘડિયાળ, આઈફોન, જાપાનનો ના ના 12 મહિને પીછળ પડ્યા છે યાર. એ પોલીસ બોલો લે. એ પકડ આ પકડ લે. અરે યાર બંદૂકો રાખવા માંડે. તું સમજે છે શું? સાહેબ સાહેબ ત્રણેને પકડી લાય. ત્રણેનો સાલાન પકડાય. ત્રણેનો લાય. સાલા હથિયાર બતિયાર રાખે છે. લાગી ગયા. આ હથિયારો રાખે છે સાલાઓ. આ ચલો. લો સાહેબ અત્યારે લઈ લો તમે ત્યાં. યાર રાતનો ફોન ચોરીનો સાહેબ છે, લઈ લો તમે સાહેબ, મારશો નહીં. લઈ લે અંદર. ચલો બધો લઈ લે અંદર ચાલો. ચાલજો. સીધા અંદર કર દે ચલ. આગા પાછા દે તો તમારી ખબર હે. લઈ લે અને કીધે તું અંદર. અને ઓ જો ભાગી ગયો ને આ લોકો જોડે બાતમી લઈ. ઓ ભાગી ગયો ક્યાં ગયો? ભાગી જો સાહેબ. ગયો છે ને એ લોકોને કે ફોન કરે. એ તમારો જે ત્રીજો માણસ ભાગીને ફોન કરો. હા સાહેબ હો. હલો હલો. હા રાજાબા બોલ્યા. એ રાજાબા ઓલો ભોજ્યો ભાગીને જતા રહે છે ને, અમને થાણામાં સાહેબે પૂરી નાખ્યા છે. એ ભોજાને તમે લઈને થાણે હાજર થો ને. ચંપટી શું તકલીફ થી તમારે? અરે રાજાબા અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા. અમે કાલે ભોજે અને કાળિયાને મેં થઈને અમે ચોરી કરી હતી, અને અત્યારે અમે પોલીસ પકડીને અમે થાણા પૂરી નાખ્યા છે ભોજાપા.
અલ્યા તમારે આવું કામ ચા કરવાનું આવતું હતું. હવે તમે લઈને આવો ભૂજાને. સારું હું આવું છું. એ હા સાહેબ આવે છે. ભાઈ ફોન તને કર્યો તો? અમે અમારા ગામના મુખ્ય રાજાબા રાજાબા મને બચાવો, પોલીસ વાહે પડી છે. ચમ શું કર્યું? કાલે અમે કાળિયાને બધા ચોરી કરવા જતા ને હા એટલે પોલીસે પેલા કાળિયાને બેન પકડી લીધા છે. અલ્યા મારે પોલીસ સ્ટેશન થી હાલત ભગાભાઈ જમાદાર નો ફોન આવ્યો તો. અરે હું ભાગી ગયો તો પોલીસ મારે એટલે હેડ આપણે જવું પડશે તારા ભાઈને તને લઈને હેડ. હવે મારશે તો અરે હું બેઠો છું હેડ તું. તો તમે બચાવજો અમને હો. હા હા તું હેડ. હા અરે સાહેબ શું હતું કહો? એ રાજાભાઈ આવો 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 આવો. આ જે ચોર લઈ આયા ને હા ઓ બેને મેં અંદર મૂક્યા છે. હા આ લોકોએ તમારા ગામના જે એક દુકાન તોડી હતી, આ 3 જણાએ, હા. અને તમે નતું કીધું મને હા. કે આ પગ તો ઓળખું છું, હા. એ આ સાચું પડ્યું. સાચું પડ્યું ને? હા, તો એ કાળિયો ચાલ છે તાર? એ બધા અંદર મૂકી દીધા છે. બોલાઈએ અંદર. અરે બોલાવો તમે એને બારી બોલાવો. એમાં ઓ બે જણને બારે લઈ આવો. આમ બેસ બેસ આમ. વાહ, સોરી અરે સાહેબ તમે જો આને જો ને તો હું આના સાહેબ તમે આને અરે મારા પગ નથી ખોદવાના, આ સાહેબના પગ ખોદો. ઓય સાહેબનો કોમ થોડી મેલે અમારી ઓય આને પગ અમે પકડો. તમને ત્યારે છોડશું. હા ઓ લોકોનું જે તમે લૂંટી ગયા એ પાછું દ્યો. આ તો રાજાભાઈની શરમે છોડીએ જો તમને. લ્યો સાહેબ, આ અને iPhone બીજી હતો. વાર ચોરી કરતા નહીં. ઓય સાહેબ, લ્યો, આ iPhone હતો અને એક હીરો. આ સાહેબ જાપાનનો ફોન. હા, આ બધું અરે સાહેબ આપણે- એને પૂછો કે તમારે આ ચોરી કરવા પાછળનું કારણ શું? હા, શું કારણ હતું ભાઈ આ ચોરી કરવાનું? સાહેબ 3 દાડાથી છોકરા પૂછ્યા હતા અમારો કોઈ સાહેબ અમારે ઘરની વસ્તી બીમાર પડી હતી હા. અને ગામમાં પૈસા ઘણી જ્યાં હા. આજે આડોશ પાડોશમાં પણ કોઈ આલ્યા નહીં. એમ 3-4 ઠેકાણે જો પણ કોઈ પૈસા ના આલે. પછી અમારે આવો પ્લાન બનાવવો પડે ચોરીનો, અને આ પગલું મેં ભરી નાખ્યું ચોરી. અરે હું તમારા રાજાભાઈ છે ને તમારા મુખિયા, હા. એમને કહું છું કે તમારી રોજગારી માટે કઈક નવો ઉપાય ગોતો. હા તો સાહેબ અમારે રાજાબાને કહો તમે. અમે ચોરી નહીં કરો. રાજાભાઈ, હા આ લોકોને કઈક કામ મળે એવું તમે જુગાડ કરો. અલ્યા મૂર્ખો તમારી જોડે પૈસા નતા તો તમારે મને કહેવું પડે ને. પણ રાજાબા તમે ઘરે જ નતા, અમે આયા હતા ઘરે. ઓય અમે ઘરે આયા હતા પણ તમે ઘરે જ નતા. અરે સાહેબ આને તોય તમે તાર માપની સજા આલજો બરાબર, ત્યારે જેથી કરીને જિંદગીમાં કોઈ વાર આવું પગલું આરે ભરે નહીં. હું તો બસ એટલું જ કહું છું કે આવું કઈક ચોરી કરવી ન કરવી. હા બરાબર? હા. અને આપણે કોઈને દુખી કરીને શું ઓલા શેઠ જેવો હોસ્પિટલમાં પડ્યા છે. એ હા. સાહેબ અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. કાલે એમને બૈરા છોકરા છે એમના બૈરા છોકરાનું કોણ એમને કઈક થઈ જાય તો પછી વાત સાચી છે રાજાબા, પણ અમારી ભૂલ થઈ ગઈ. અને આ હવે તમને હથિયાર આટલો બથિયાર પસ્તાવો કાલથી થાય છે. રાખતા નહીં તમે. બરાબર? હા સાહેબ નહીં રાખી. ભૂલ થઈ આની ગઈ. કલમો બધી બહુ લાગાઈ દઈશ ને તો તમે હા. છૂટો જ નહીં પાછા. ના, ના, સાહેબ એવું નહીં કરે. સાહેબ માફ કરો, નહીં નહીં કરી. રાખો. બરાબર? ચલો રાજાભાઈ, હું તમારી શરમે આ લોકોને છોડી દઉં છું. બરાબર? બરાબર. અને ઓ રાજાભાઈ, તમે છે ને તમારા ગામવાળા 2 વ્યક્તિને બોલાવો, તમારે હાજરીમાં બધું દઈ દેવાનું. હા અરે સાહેબ તમે તાર બીજી વાર આ વ્યક્તિઓ કાંઈ પણ આવા લફરામાં આવે ને તો ડાયરેક્ટ અમને તમે તાર ફાંસીની સજા દઈ દેજો. અને આ મૂર્ખાઓ હથિયાર રાખે 2 નંબરનો ગુનો બન્યા છે. પણ રાજાબા હથિયાર વગર તો અમને ચોરી કેવી રીતની કરવી? અમને કોણ ચોરી કરવા દે? તમને આવી બંદૂકો ને આવું તમને આ હુજુ ક્યાંથી? પણ રાજાબા અમારી મજબૂરી હતી. તોય તમને સજા તો થશે. તમે હાવ તો તમે કોરા નહીં છૂટો. એક રાજાબા, મને મહિનાની માફ હું સજા કરો, કરું સજા છું આમાં. બરાબર. બરાબર સાહેબ. બરાબર? 1 મહિનાની સજા કરી હા. અને ઓ લોકોને બોલાવો. હા, બરાબર? એ બરાબર. લોકોનો આ વસ્તુ આપણે પાછું દઈ દઈએ. બરાબર. બરાબર? 1 મહિનાની હું સજા. હા, સર. આપણે ચેકિંગ કરીને આ ચોરને લઈએ, આ બધું વસ્તુ છે ને એ લોકોને ફોન કરીને તો એ બોલાવીને દઈ દઈએ. ભલે સર તમે છૂટે આવે. અને ઓ જે 3 જણાને આપણે મહિનાની સજા કરી છે ને એ લોકોને અંદર મૂકી દે. ચાલ હું ઘરે જાઉં. ભલે ભલે સર હાલો. જો મિત્રો તમે આવી ચોરી કરશો, લૂંટફાટ કરશો તો આના માટે સજાની જોગવાઈ મિત્રો છે. જેથી કરીને મારા તમામ મિત્રોને એટલું કહું છું કે કોઈ આવી ચોરી કે લૂંટફાટ મહેરબાની કરીને કરશો નહીં, તો નકે તમને સજા થવાની જોગવાઈ છે ને છે. પોલીસ હંમેશા સતર્ક અને સાવધાન છે જ, અને હંમેશા પોલીસનો જ સપોર્ટ લો. આવું તમારી જોડે કોઈ પણ જગ્યાએ ઘટના થાય કે કોઈ બીના બને તો હંમેશા પોલીસનો જ સંપર્ક કરવો. બરાબર? અમારી યુટ્યુબ ચેનલ વિશ્વા ઓફિશિયલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલના નોટિફિકેશનને દબાવવાનું ભૂલતા નહીં.